ચાલો માની લો કોઈના નામ જ નથી, કોઈના પણ ફેમિલીમાં દાદા દાદી કે મધર ફાધર, તો પછી એટલે એને ફોર્મ 6 ભરવું પડશે, શું કરવું પડશે? નહીં, એના પછી અગર સપોઝ કે આપના પોતાનું નામ બી ના મળતું હોય, મધર ફાધરનું નામ બી ના મળતું હોય, દાદા દાદીનું ફોર્મ બી ના મળતું હોય, તો અત્યારના તબક્કામાં તો એમને ફોર્મ સહી કરીને આપી દેવાનું રહેશે. પણ અગર એમનું 87 પહેલાંનું બર્થ થયું છે તો એમને એક ડોક્યુમેન્ટ પોતાના બર્થનું આપવું પડશે. અગર 87 થી 2004 વચ્ચેનો જન્મ થયો હોય તો એમના પોતાના એક ડોક્યુમેન્ટ અને મધર ફાધરમાંથી બેમાંથી એકનું કોઈ એક ડોક્યુમેન્ટ આપવું પડશે. અને 2004 પછીનો જન્મ હોય તો મધર ફાધરના એક ડોક્યુમેન્ટ અને પોતાનો એક ડોક્યુમેન્ટ, 3 ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. તો બસ એ જ, એમાં કયા કયા ડોક્યુમેન્ટ એલિજિબલ છે સર? જે લોકો 2012 એની યાદી પણ નથી, એમના રિલેશનમાં પણ કોઈના નામ નથી, તો એ કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે? એટલે એના માટે જે ઇન્યુમરેશન ફોર્મ છે એમાં જ 13 જે ડોક્યુમેન્ટ્સ એની યાદી આપવામાં આવે છે, જેમાં ઘણી બધી વસ્તુઓ છે જે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. જન્મ પ્રમાણપત્ર છે, 10thનું 12thનું માર્કશીટ, અગર કોઈ સરકારી કર્મચારી હોય તો એમનો કોઈ બી ઓળખ કાર્ડ હોય, કોઈ PSUમાં કામ કરતો હોય તો એનો ઓળખ કાર્ડ હોય, જન્મ આપનો જાતિનો દાખલા હોય, એ સરકાર દ્વારા કોઈ બી મિલકત આપવામાં આવી હોય યા કોઈ મિલકતનું પ્રમાણપત્ર હોય, એ છે. એ પ્રકારના ઘણા બધા ડોક્યુમેન્ટ આપવામાં આવે છે, એમાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ માન્ય છે.